સાથીદાર મિત્રો, ચિનુભાઈ કાથરોટી આપ સૌનું સ્વાગત કરે છે. જીવનનો નિચોડ એટલે કે સંસ્કૃતિ અને શિક્ષણ એ બંને બાબતોમાં જીવન દરમિયાન ખૂબ જ વિચાર્યું છે, મંથન પણ કર્યું છે અને એમાંથી કંઈક તારણ પણ મેળવ્યું છે. એ તારણ એક વાસ્તવિકતાવાળું છે, વાસ્તવિકતાથી પર નથી, વાસ્તવિક સાથે સંકળાયેલું છે અને એક જીવનનો ભાગ છે. એ બંને બાબતો એટલે કે સંસ્કૃતિ અને શિક્ષણ, એ બંને બાબતોની એક સમજણ કેળવવા માટે જે કંઈ મારું મંથન છે એ મંથનને એક વિડીયો સ્વરૂપે આપ સમક્ષ રજૂ કરવા માટે એક જુદી જ યુટ્યુબની શરૂઆત કરું છું. નામ છે એકેડેમી ચિનુભાઈ 2025. એટલે શિક્ષણ પણ આવ્યું અને સંસ્કૃતિ પણ આવ્યું. આપણે ત્યાં સંસ્કૃતિના જુદા જુદા અર્થ થાય છે. દરેક દેશની સંસ્કૃતિ, દરેક શબ્દ વાપરું છું. કોઈ પણ દેશ લઈએ વિશ્વનો, એ દેશની સંસ્કૃતિ એની ભૌગોલિક પરિસ્થિતિના આધારે સ્થાપાય છે. ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એ સંસ્કૃતિનો વિકાસ થાય છે. પછી એ પહેરવેશ હોય, ખાણીપીણી હોય, કૌટુંબિક બાબતો હોય, કૌટુંબિક જીવન હોય, ધાર્મિક ઉત્સવો હોય, સાંસ્કૃતિક ઉત્સવો હોય કે પછી રોજબરોજની જીવન પ્રણાલિકા હોય. આ બધાનો ઉદ્ભવ અને બધાનો વિકાસ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે થયો છે. પરંતુ ઘણા રાજ્યોમાં, ઘણા દેશોમાં શાસકોએ પોતાની સત્તા ટકાવી રાખવા અને પોતાની સત્તાને વિસ્તૃત કરવા સંસ્કૃતિનો જુદો જુદો અર્થઘટન કર્યો છે. અને એમાં ધાર્મિક એટલે કે ધર્મ સાથે સંકળાયેલા ઉપદેશકો કે ધર્મગુરુએ પોતાનો ધર્મનો ફેલાવો કરવા માટે એ સંસ્કૃતિનું એક અલગ સ્વરૂપ આપ્યું છે. અલગ સ્વરૂપ એવો શબ્દ વાપરું છું. એના માટે કોઈ હલકો શબ્દ વાપરતો નથી, એને વાપરી શકાય પણ નહીં, પણ અલગ સ્વરૂપ આપ્યું છે. અને પરિણામે એ આવે છે કે અલગ અલગ સંસ્કૃતિનો પણ વિકાસ થયો છે. એક જ રાજ્યમાં, એક જ પ્રદેશમાં, એક જ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતા લોકોમાં, જીવન વિતાવતા લોકો વચ્ચે ધર્મના નામે જુદી જુદી સંસ્કૃતિનો વિકાસ થતો જાય છે. પરિણામ એ આવે છે કે આપણું સામાજિક જીવન પણ ડોળાય છે, સંસ્કૃતિના ખ્યાલો પણ ડોળાય છે અને એનો દુરુપયોગ શાસકો પોતાની સત્તા સ્થાપવા કે વિસ્તારવા માટે થઈને થઈ રહ્યો છે અને કરે પણ છે, થતો આવ્યો પણ છે. દેશની વાત કરીએ, જો કે દરેક સંસ્કૃતિનું જો મૂળ તપાસો તો મૂળમાં માનવ જીવન છે, માનવતા એક ધર્મ છે. પણ એ ભૂલી જાય અને સંસ્કૃતિના જુદા જુદા અર્થઘટનો થયા છે. ભારતની અંદર વાત કરીએ તો ભારતની સંસ્કૃતિ જે ઓરિજિનલ મૂળભૂત ભારતની સંસ્કૃતિ છે એ દ્રાવિડિયન સંસ્કૃતિ છે, દક્ષિણ ભારતની સંસ્કૃતિ છે. અને ત્યાર પછી કહેવાય છે, ઇતિહાસના કહેવા મુજબ, આર્યો એટલે કે વિદેશમાંથી ઘણા, એને જર્મન પીપલ્સ પણ ઘણા કહે છે, ઘણા એ યુરોપના દેશોમાંથી આવેલા વિદ્વાનોની પણ વાત કરે છે. એ આર્યો ભારતમાં આવ્યા અને કોઈ સિંધુ નદીના કિનારે રહ્યા, ગંગા નદીના કિનારે રહ્યા અને ત્યાં જ પોતાની સંસ્કૃતિનો વિકાસ કર્યો. ધીમે ધીમે એ દક્ષિણ સુધી પહોંચ્યા તો દ્રાવિડ સંસ્કૃતિનો પણ એણે અભ્યાસ કર્યો અને દ્રાવિડ સંસ્કૃતિ અને એની જે આર્ય સંસ્કૃતિ કહીએ છીએ એ બંને સંસ્કૃતિનો સમન્વય કર્યો. પરિણામે એક સંસ્કૃતિમાં વિશાળતા પણ આવી. છતાં દરેક સ્થાનિક લોકોએ પોતાની સંસ્કૃતિ છોડી નથી, જે આવકારદાયક પણ કહેવાય.
દક્ષિણ ભારતની સંસ્કૃતિ કેરાલા છે, મદ્રાસના રાજ્યો છે, આંધ્રપ્રદેશ છે, એ પોતાની સંસ્કૃતિ ટકાવી રાખી છે. એનું લોકજીવન, કૌટુંબિક જીવન એ સંસ્કૃતિના આધારે જ છે. આપણે આવકારીએ પણ છીએ. જ્યારે ઉત્તર ભારતની સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ, મહારાષ્ટ્રની સંસ્કૃતિ, એણે બધી સંસ્કૃતિને અપનાવી લીધી. ડ્રેસના કોડની અંદર, ડે ટુ ડે જીવનશૈલીમાં, ખોરાકમાં, રીત રિવાજમાં, આ બધામાં આપણા ગુજરાતમાં ઘણી સંસ્કૃતિનો સમન્વય થયો છે. સારી પણ વાત છે કે જુદી જુદી સંસ્કૃતિને આપણે અપનાવવી જોઈએ. જે સંસ્કૃતિમાં સારી પ્રથા હોય એ પ્રથા આપણે અપનાવવી જોઈએ, પણ સાથે સાથે આપણા મૂળભૂત વિચારોથી આપણે અલિપ્ત થવું ન જોઈએ. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી આપણે અમે એકેડેમી ચીનુભાઈ 2025ની સ્થાપના કરી છે અને યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી રહ્યા છીએ, કે જેમાં સંસ્કૃતિની વાત કરીશું, શિક્ષણની વાત કરીશું. આપણું શિક્ષણ કથળી ગયું છે, ખૂબ જ નીચા સ્તરમાં જયું છે. આપણા શિક્ષણનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ મહત્વ નથી. શિક્ષણ વ્યવસ્થા પણ નબળી છે, શિક્ષણ પ્રથા પણ નબળી છે, આપણા અભ્યાસક્રમો પણ નબળા છે. સ્કૂલો અને કોલેજો માત્ર નાણાં કમાવાનું સાધન બની ગયા છે. આમાંથી આપણે બહાર નીકળવું છે. બહાર નીકળવાનો એક જ રસ્તો મને લાગે છે એ એજ્યુકેશનલ મેટર, જુદા જુદા વિષયોનું એક સાચા અર્થમાં અર્થઘટન કરવું. જે 3-4 ફેકલ્ટીનું અર્થઘટન કર્યું છે. અંગ્રેજી ભાષા, ઇંગ્લિશ લેંગ્વેજ, એની લર્નિંગ એન્ડ ટીચિંગ મેથડ ડેવલપ કરી છે. 3 વર્ષ સુધી ઘણી સ્કૂલોમાં 70થી 80 સ્કૂલો અને કોલેજોમાં કોઈ પણ ચાર્જ લીધા વગર ઇંગ્લિશ ભાષાને કેવી રીતે સમજી શકાય, શીખી શકાય એનો પ્રચાર પણ કર્યો. પણ આપણી શિક્ષણ પ્રથાએ એ વાત સ્વીકારી નહીં. હાયર સેકન્ડરી બોર્ડે પણ સ્વીકાર્યું નહીં. અને પરિણામે એવું લાગ્યું કે જો રાજ્યની પરિવર્તન થાય, રાજ્ય વ્યવસ્થામાં પરિવર્તન થાય, રાજકીય પરિસ્થિતિમાં પરિવર્તન થાય, તો જ આપણે શિક્ષણનો એક નવો ઓપ આપી શકીએ. અને એ શિક્ષણનો એવો ઓપ આપી શકાય એના માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો, શિક્ષણ પદ્ધતિ પણ તૈયાર કરી અને ઘણા ફેરફારો કર્યા. પણ અમલમાં કેવી રીતે લાવવો? જ્યાં સુધી આપણી પાસે સત્તા ન હોય ત્યાં સુધી એનો અમલ થાય નહીં. અને આપણા ગુજરાતમાં શિક્ષણ પ્રધાનો 7 ગુજરાતીવાળા પણ આવ્યા છે, 7 ગુજરાતી પાસવાળા પણ આવ્યા છે. શિક્ષણ એટલે શું, કોલેજ શિક્ષણ એટલે શું, જેની ખ્યાલ પણ નથી. જે કોલેજમાં ભણ્યા નથી એવા CM પણ થઈ ગયા છે. તો શિક્ષણ વિશે કેવી રીતે એ ફેરફાર કે પરિવર્તન લાવી શકે? એટલે યુટ્યુબ દ્વારા હાલ પૂરતું અંગ્રેજી શિક્ષણ અને 31-32 વર્ષ સુધી મેં ભણાવ્યું છે, કે જેનું પ્રેક્ટિકલ નોલેજ પણ મારી પાસે છે, થિયરિટિકલ નોલેજ પણ ભણાવ્યું છે. એવું એકાઉન્ટન્સી, ઓડિટ અને મેનેજમેન્ટના સબ્જેક્ટ. કારણ કે HLમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ કોઓપરેટિવ બેંકના મેનેજર તરીકે પણ કામ કર્યું. એ છોડી અને ઓઇલ એન્ડ નેચરલ ગેસમાં એકાઉન્ટ વિભાગમાં, પરચેજ એકાઉન્ટ સેક્શનમાં, એક ઓડિટ વિભાગમાં પણ કામ કર્યું. અને ત્યાર પછી એકેડેમિક વિભાગમાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું. અને એ સમય દરમિયાન ટ્યુશન કરવાને બદલે શિક્ષણની નવી નવી પ્રથાઓ વિકસાવી, ટીચિંગ મેથડ વિકસાવી. અને નિવૃત્ત થયા પછી એની ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું. ઓફકોર્સ ધંધો પણ કર્યો છે, ધંધાનું પણ જ્ઞાન છે, ઇલેક્ટ્રિકલ ફંડામેન્ટલ નોલેજનો પણ ખ્યાલ છે. દરિયાઈ વનસ્પતિમાંથી સોડિયમ આલ્જિનેટ નામનું રિસર્ચ કરીને એક પાવડરનું પણ સંશોધન કર્યું હતું. એટલે રિસર્ચ વર્ક તો ઘણા કર્યા છે. હવે માત્ર લોકો સમક્ષ રજૂ કરવા છે. એટલે એક અપીલ કરું છું કે આ મારી યુટ્યુબ, ચીનુભાઈ કાથરોટિયા યુટ્યુબ, એનાથી
અલગ રીતે માત્ર શૈક્ષણિક સંસ્કૃતિ માટે થઈને એકેડેમી ચિનુભાઈ 2025 યુટ્યુબને અલગ રાખી છે. બંનેને મિશ્રણ કર્યા નથી. જેને પરિવર્તન, રાજકીય પરિવર્તન, વહીવટી પરિવર્તન, એની જ્યારે સમજણ આપવાની વાત આવશે ત્યારે આ યુટ્યુબનો ઉપયોગ કરીશું, ચિનુભાઈ કાથરોટિયાની યુટ્યુબનો. પણ શૈક્ષણિક બાબત અને સાંસ્કૃતિક બાબતની વાત કરીશું ત્યારે યુટ્યુબ એકેડેમી ચિનુભાઈ 2025માં ચર્ચાઓ કરીશું, જેથી કરીને બંને અલગ અલગ વિષયોની વહેંચણી થઈ શકે. મિત્રો, તો એ ટ્યુબનો ગઈકાલે મેં એક વિડીયો મૂક્યો છે. જે વિડીયાની અંદર સૌ પ્રથમ આપ્યું છે કે આપણું મગજ સુપર કોમ્પ્યુટર છે અને એ મગજને જો વિકાસ કરવામાં આવે તો કોમ્પ્યુટર અને એની જે સંગ્રહ શક્તિ છે, સેવિંગ પાવર છે, એ જીબીમાં ન ગણતરી કરી શકાય, એ અમાપ છે. ગમે તેટલો આપણા મગજમાં સેવિંગ કરી શકાય છે, જ્ઞાનનો સંગ્રહ કરી શકાય છે. તો એ બાબતોનું ગઈકાલના એક વિડીયોમાં મૂક્યું અને એ વિડીયાની આજથી શરૂઆત કરી છું. એક હિન્દુ સંસ્કૃતિ, ધર્મ નહીં, અને હિન્દુ સંસ્કૃતિનું, જેને આપણે ભાગવત ગીતા અને રામાયણ, આ બે આપણા મહત્વના પુસ્તકો છે. ઓફકોર્સ વેદો, ઉપનિષદો પણ છે, પણ વેદો અને ઉપનિષદો ઉપર છલો વાંચ્યું છે, ગહન રીતે વાંચ્યું નથી. જ્યારે શ્રીમદ ભાગવત ગીતાનું ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. એટલે એ આપણે 2 કે 3 લેક્ચર્સમાં શ્રીમદ ભાગવત ગીતાનો એક સારાંશ, જે એનું પુસ્તક પણ મેં નાનકડું તૈયાર કર્યું છે, એક અધ્યાય પ્રમાણે, અને એમાં જે તત્વો છે એ તત્વોની ચર્ચા કરી છે, બિનજરૂરી ચર્ચાઓ કરી નથી. કારણ કે હું ચોક્કસ માનું છું કે જ્ઞાન છે એ મુઠ્ઠીમાં સમાય એટલું છે. એના મૂળભૂત તત્વો આપણી પાસે એનું જ્ઞાન હોવું જોઈએ, અને પછી વિચારસરણીથી, બૌદ્ધિક વિચારસરણીથી એ ખૂબ જ એનો વિકસાવી શકાય. અને એટલા માટે આપણા બ્રેઇન, મગજને સુપર કોમ્પ્યુટર કહ્યું છે. અને એને જો બ્રહ્માંડ સાથે જોડવામાં આવે, બ્રહ્માંડ સાથે કેવી રીતે જોડવું એની પણ આ હવે પછીના વિડીયોમાં વાત કરીશું. તો બ્રહ્માંડમાંથી જ્ઞાન મેળવી શકાય. મિત્રો, એક અલગ વિષય સાથે નવી યુટ્યુબની શરૂઆત કરું છું. આપ જોડાઓ, સબસ્ક્રાઈબ કરો, સભ્ય પણ બનો, અને એ વિડીયો સારો લાગે તો લાઈક કરવું. પણ તમે વાંચશો અને સાંભળશો એટલે મારા માટે લાઈક કરતાં પણ વિશેષ રહેશે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.